પૂજાની સોનાની ચમચી નીકળી ગઈ છે બહાર. વાહ વાહ વાહ. મહેનત રંગ લાય. હેલો ટુ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું એક મસ્ત મજાના વ્લોગમાં અને મસ્ત વિડીયોની અંદર. તો શું કહેશો તમે સવારમાં? ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? બસ જો આજ તો ચા નાસ્તો પતી ગયો છે કારણ કે આજે અંકિતને કામથી બહાર જવાનું હતું. વેલેન્ટાઇન ડે મનાવવા જવાનું. જા ને. તો કઈ નહીં ગાઈસ, ઓફિસે થોડું કામ છે આજે, તો ફટાફટ નીકળવું પડશે. તો રેડી થઈ ગયા હતા ને, વ્લોગ રેડી થઈને જ બનાવ્યો હતો. તો ચલો પહેલા ફટાફટ જઈએ ઓફિસે, બધું કામ પતાવીને બપોરે ઘરે આવીને તમને મળું. તો ચલો, ત્યાં સુધી તમે બ્લોગમાં બન્યા રહેજો. અને જે લોકો ઇન્સ્ટાગ્રામ આઈડી અમારું ફોલો ના કર્યું હોય તો ફોલો કરી લેજો, બરાબર? તો મળીએ આપણે થોડી વાર પછી. તો ચલો, ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા આદિત્યને સ્કૂલે લેવા માટે. આજે એની એક્ઝામ છે તો એની રાહ જોઈએ છે. તો ચલો, આવે પછી તમને મળવા દઈએ. આદિત્ય આવી રહ્યો છે ધીમે 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 ધીમે. પેપર હારું ગયો. શેનું હતું આજે? કમ્પ્યુટર. વાહ, પાસ થઈ જઈશ ને? કેટલા માર્ક આવશે? 40 માંથી 32 જેટલા આવશે. વાહ વાહ વાહ. ચલો કઈ નહીં, ફટાફટ નીકળીએ ઘરે. પેલા બેસી ગયા કપડા પડા બદલીને પેપર ચેક કરવા માટે કે આજે હું લખ્યું ને હું ન લખ્યું, કેટલા માર્ક આવશે. અમારા મેડમ બેસી ગયા છે. તું ઘરે જ પરીક્ષા લઈ લેતી હોય બિચારા? ઘરે ક્યાંથી પરીક્ષા લેવાય? જો હવે ગણી રહી છે આમાં કેટલા આવશે, શું આવશે. પેપર તો આખું ઇંગ્લિશ નું જ છે. સેલ બોથ, હા બરાબર છે, નો આવશે. સાચી વાત છે. વાહ. ટાઈમ અને બધા જ આવી ગયા છે રસોડામાં. આદિ બેસી ગયો અહીંયા, જેની આવી ગઈ કે હાલો હવે જમવાનું આપો. તો હું પ્રોગ્રામ તારો જમવાનું બનવાનું? સારું, તો ચાલો ફટાફટ આનું આદિને પેલા જમાડી દો, પછી એને ટ્યુશનમાં જવાનું, પછી આપણે કરીએ. ઠીક. ફાઇનલી ગાઈસ, જમવાનું પતી ગયું છે, મસ્તી મજાનું જમી લીધું છે અને વાગી ગયા છે 2:30. તો ચલો થોડો આરામ કરી લઈએ, પછી આદિને ટ્યુશનમાં છોડવા જવું છે. તો ચલો, તમે વ્લોગમાં બનાવી રહ્યો, મળીએ થોડી વાર પછી. લાવ્યું ને એટલે તરત જ ભાઈ ગયો પેપર મૂકીને. જો અહીંયા ઊભા છે ભાઈ. ક્યાં આવું બધું એનું રોજે રોજ કાંઈક મંગાવ્યા કરે. પાર્સલ લઈને રોજ ના તારા પાર્સલ મંગાવ્યા કરે. આ શું મંગાવ્યું તે? શું મંગાવ્યું? ચમચી છે, હા, ગોલ્ડન સ્પૂન. અને રોજે રોજ કંઈક ને કંઈક મંગાવવાનું જોઈએ, નવા નવા પાર્સલ. ગોલ્ડન સ્પૂન. હે? અસલી તો બનાવવાની. ચમચી કે ને ભાઈ, આપણા ઘરમાં ચમચી નથી, તારે મગાવવી પડી. આ મારે છે ને એકલું પેલું વિડિયોમાં લેવું હતું. આ રીતે મગાવી, હોનાની ચમચી મગાવી. હા, વાહ, સોનાની છે. મંગાવ્યું આલી પૂજાએ મગાવ્યું સોનાની ચમચી. વાહ રે વાહ. વધારે ખોલવા તો દે. અમને ક્યારેક આપજે આમાં ખાવા હોનાની ચમચીમાં. એ તો છે નહીં તારાથી. અરે યાર, ઊભા તો રહ્યો. અમે ઊભા જ છીએ, તમે બેઠા છો. પત્તા ઠોક્યા. હાલો. પૂજાની સોનાની ચમચી નીકળી ગઈ છે બહાર. વાહ વાહ વાહ. મહેનત રંગ લાય. વાહ વાહ. જો અલગ અલગ છે. બતાવ. અલે મને જોવા દે ને. અરે બતાવી તો દે વિડીયોમાં. એ તો ખોલીને બતાડો ને. તો ખોલ. ઊભા તો રહ્યો. એ આજે શું છે? બહુ ઉતાવળો. આજે શું છે? આજે વેલેન્ટાઇન ડે છે. અરે આજે વેલેન્ટાઇન ડે નથી. ફૂલોમાં એટલે છે. આજે બ્લેક ડે મનાવવાનો, વેલેન્ટાઇન ડે નહીં મનાવવાનો. આઈ હેટ વેલેન્ટાઇન ડે. બ્લેક ફ્રાઈડે છે. ખોલ ભાઈ ચમચી. હા, વાહ. હાથ વાળી ચમચી આપી દીધી. વાહ. ખબર નહીં હળી ગઈ. હું ચમચી મગાવી પૂજાએ. વાહ. તો હું અહીંયા જોવા જ ઉભો છું કે દાઢી કરાવવા નથી ગયો. જો ફેસ પેક બનાવ ને એના વિડિયો બનાવું છું. એ તો તારા પેલા શું કહેવાય ને, મેકઅપ વાળા ને. તો એમાં એક ચમચી આને દેજે ખાવા બિચારા. ના, એને નથી દેવાની. કેમ? એને લેવી હોય તો એ લઈ આવે. આ જ વાહ. એક્સપેક્ટેશન હતી. હું તારી ચમચી હો. તો ચલો આપણે આવી ગયા છે ગાર્ડનમાં ને હવે છાંટીશું પાણી. પાઇપ બાઇપ લગાવીને તૈયાર કરી દીધી છે બધું. તો ચલો, ધૂળ ઉડીને ઝાડવા પેલા થઈ ગયા હતા, મસ્ત થઈ ગયા છે હવે જોરદાર. આને બી મસ્ત નવડાવી દઈએ.
કેટલાય દિવસથી પાણી બાણી છાંટ્યું નહોતું એટલે મસ્ત કરી દીધા હતા ને. આવી જા. વાને આજે આટો મારવાનો લઈ જવાનો છે તો એની તૈયારી કરી રહી છે. અહીંયા જેને લઈને નીકળી ગયા છે આટો મારવા અને આદિત્ય ગાડી લઈને જાય છે પાછળ. શું કહીશ પૂજા? આજે તો કેવી રીતે ચલાવી રહ્યો છે. હવે તો છે ને ધીમે ધીમે એને પેલું આવી ગયું છે, શું કહેવાય આપણે, એક્સપર્ટ થઈ ગયો છે ચલાવવામાં. એક્સપર્ટ થઈ ગયો ચલાવવામાં. હા એટલે આમાં ગોળ ગોળ હા રે 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 જેની ની પાછળ દોડી રહી. જેની સીટ જેની હા બસ બેસી જાય, થોડી વાર થાકી ગઈ તું. હવે શું કીધું? રોજ રોજ ચલાવે, રોજ એને ચલાવી જોઈએ. ના પાડું ને તો એમ કે ના મારે 2-3 રાઉન્ડ તો કરવા જ છે આના. પણ એને જ્યાં સુધી લાયસન્સ ના મળે ત્યાં સુધી એને બહાર નહીં જવાનું. ખાલી આપણી ભેગું જે આવે ચલાવે એ વાત બરાબર છે. ના એમ તો નથી ચલાવવા દેવાના. લાયસન્સ ને હજી તેને કેટલાય વર્ષની વાર છે? હજી ને 13 વર્ષ થયા. હું આટલી નાની હતી ને ત્યારથી જ ચલાવતી. તારી વાત થાય. તું એ તો ચલાવતો હતો, આપણે બેવ એમ જ હતા એટલે આનામાં આવે જ ને. હું તારી જેવડો તો ત્યારે ગાડી ચલાવતો હતો. હા 6th 7th થી હું સની ચલાવતી. આપણા વખતે સની આવતી, યાદ છે? સની આવતી, સની અને પેપ. હા તો સની હતી, પછી સ્કૂટી પેપ, પછી સ્કૂટી એ રીતની. કઈ નહીં, વોક કરાવવા માટે નીકળાય છે ને. તમે જો એકદમ મસ્ત અંધારું છે, ફર્સ્ટ ક્લાસ રોડ, એકદમ સુમસાન. આદિ ગાડી ચલાવી રહ્યો, પૂજા પાછળ પાછળ ચાલી રહી ને અમારા જેની જો જેનું સીટ બેટા સીટ એની પાછળ નથી, એને જવું છે એની પાછળ, આદિ પાછળ જો ભાગી. પછી એક્ટિવામાં તો બેસતી નથી એના. ગરબા કે વાગી રહે પાછળ, તો એને મજા માણી રહી છે ગરબાની. અરે યાર એ મજા, ગીત વાગે એટલે આપડા પગ હલાય. પપ્પા ખેલના હે ગીત વાગે ને એટલે આપણને એમ થાય કે કાશ આપણે ગરબા કરવા લાગીએ. તો વસ્તુ છે જ ને. મ્યુઝિક પ્રેમી, મ્યુઝિક પ્રેમી છે, મ્યુઝિક પ્રેમી આપણે. તો ફાઇનલી ગાઈઝ અમે લોકોએ જમી લીધું હતું ને જેને આટો મરાઈ આવ્યા હતા અને હવે આવે છે ઊંઘ. તો સૂઈએ પહેલાં આપણે એડિટિંગ કરવાનું બાકી છે, તો ચલો પહેલાં એડિટિંગ કરી લઈએ. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળી એક નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ.